મને સ્પોટલાઇટ આપી દેજો. કાલે આપણે જુદી જુદી રીતે જોયા અષ્ટપાશ. આમાં એક બીજી રીતે પણ આ ત્રીજા આવરણનું શાબ્દિક વિવરણ પણ કરવામાં આવે છે, જે મેં જોયું એ ઇનર મિનિંગના રીતે, એની અંદરનો આંતરિક મર્મ શું છે એ રીતે આપણે કાલે જોયા એના 8 પાશ વિશે. તો એકદમ આપણે શાબ્દિક રીતે જોઈએ તો અનંગ કુસુમા અનંગ રેખા એનો શું મિનિંગ થાય છે. તો અનંગ કુસુમા સૌથી પહેલા દેવતા છે, સૌથી પહેલી શક્તિ છે કે જે મનને સંશોભન કરે છે. તો એ અનંગ કુસુમા એને માટે એમ કહેવાય છે કે એક મન્મથનું સૌથી પહેલું હથિયાર. જો આપણે માના લલિતા સહસ્ત્રનામમાં પણ જોઈએ તો એના હાથમાં બાણ અને ધનુષ છે. તો એ બાણ શેના બનેલા છે? ફૂલોના બનેલા છે. અને આમાં મદન ધનુષાય કઈ ખડકમાલામાં આગળના શ્લોકમાં પણ એવી રીતે જ આવે છે કે તો મન્મથના બનેલા એવા બાણ. તો એ બાણ એવા કોઈ તીક્ષ્ણ બાણ નથી કે જેનાથી કોઈ વિંધાય ને કોઈનું મૃત્યુ થાય. એ છે સોફ્ટ એવા ફૂલના. તો અહીંયા કુસુમ શબ્દ છે, પણ કુસુમ એટલે એમ કયું કુસુમ કયું ફૂલ એમ નથી કીધું કે કમળનું છે કે ગુલાબનું છે, કે એ કુસુમ ફક્ત કીધું છે. તો એના પરથી શું ખબર પડે છે કે એવી રીતે આ મન્મથ અથવા તો આ આકર્ષણ શક્તિ, પ્રેમની આકર્ષણ શક્તિ જે શરીરી નથી, અશરીરી છે, અનંગ છે, એ કેવી રીતે સાધકની ઉપર પ્રભાવ કરે છે અથવા તો એને કેવી રીતે એના પર એક્ટ કરે છે? તો કુસુમની રીતે. એટલે કુસુમ કેવું હોય, આપણને કોઈ પણ ફૂલ જોઈએ તો એમાં સૌથી પહેલા તો આપણે એનું રૂપ દૂરથી જોઈતા હોય તો એનું રૂપ આપણને આકર્ષી લે છે, એનો રંગ આકર્ષી લે છે, અને એની અંદરની સુગંધ આકર્ષી લે છે. તો એવી જ રીતે જગતમાં લોકો એકબીજા પ્રત્યે આવી રીતે એના રૂપને જોઈને કે એના ગુણને, સુગંધ એટલે ગુણોને જોઈને કોઈ વાર આપણને થાય કે આનામાં શું મોહી ગયા હશે, પણ કોઈ એવા એના સારા ગુણ હોય કે કોઈ એની પાછળ એકદમ પ્રેમમાં પડી જાય છે એકબીજાના. તો એવી રીતે અનંગ કુસુમા શું કરે છે? તો આકર્ષિત કરી લે છે. એ કુસુમ ફૂલની રીતે જેમ ફૂલ આકર્ષિત કરે એમ મનમાં એક રૂપને જોઈને એને પામવાનો કે એને એની સાનિધ્ય કરવાનો એવો એક મનમાં સંક્ષોભ પેદા થાય છે. પછી બીજું આવે છે અનંગ મેખલે. મેખલા છે એટલે કમરપટ્ટો. તો કમરપટ્ટો શું દર્શાવે છે કે આપણે કહીએ ને કે કમર કસી લીધી. હવે જો 12માની પરીક્ષા હોય તો છોકરાઓને એવા એક રૂપપ્રયોગમાં કહેવામાં આવે કે હવે તું ભાઈ થોડા દિવસ રહ્યા, હવે કમર કસી લે. તો કમર કસવી એટલે શું? ટટ્ટાર થવું, જાગૃત થવું, અવેર થવું. તો આ અનંગ મેખલા એક ડિસિપ્લિન નું પ્રતિનિધિત્વ કરે છે, એક શિસ્તનું. તો જ્યારે સાધકને આવો એટેક થાય અથવા તો આવી પ્રભાવ આવે તો તરત જ અનંગ મેખલા એને પાછી ડિસિપ્લિનમાં લઈ આવે છે. જેમ કે આપણે જોયું કે લલિતા સહસ્ત્રનામમાં માં એકવાર તો તમને બધી પંચ તન્માત્રાઓ અને એ બધું સુખ ભોગ ભોગવવા માટે જગતમાં તમને આપી દીધી છે. બધી પંચ મહાભૂત, પંચ તન્માત્રા, જ્ઞાનેન્દ્રિયો આપી દીધી. પણ પછી જો એમાં વધારે આસક્ત થઈ જાય તો પાશ નાખીને ખેંચી લે છે. તો એવી રીતે અહીંયા અનંગ મેખલા, એક કમરપટ્ટો, એ તમને મેખલાથી પાછી થોડીક સજગ કરે છે, અનંગ મેખલા. પણ છતાં પણ માણસનું મન છે એટલે પાછું એટેક એવો છે મદનનો, કામનો, કામદેવનો, કે પાછી અનંગ મદના એના પર પ્રભાવ પાડે છે. તો ત્યારે સાધક એના મનમાં પાછું એ પોતાના રસ્તા પરથી, પોતાના સાધનાના પથમાંથી થોડોક વિચલિત થઈને મદનાતુરે એટલે કે એકદમ વેગ એના પર એટલો બધો આતુર થઈ જાય છે કે નહીં, આ વસ્તુ તો મને જોઈએ જ. એના સિવાય એટલું બધું મગજ બ્લાઇન્ડ થઈ જાય, આંધળું થઈ જાય. આપણે કેમ પ્રેમમાં આંધળા થઈ જાય. એટલે ખાલી પ્રેમ એટલે વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ નહીં, પૈસા પ્રત્યેનો પ્રેમ હોય, ધન કમાવાનો હોય, કોઈ પદ પામવાનો હોય. જેમ કે રાજકારણમાં આજકાલ આપણે જોઈએ જ છે કે કેવા લોકો મદનાતુરના ચક્રમાં આવી જાય છે. તો પોતાના બેઝિક પ્રિન્સિપલ્સ હોય છે, જે તત્વો ઉપર પોતાની પાર્ટી ઊભી કરી હોય છે, એનો પણ એક બાજુ પોતાના નિજી સ્વાર્થ માટે ત્યાગ કરીને એક પક્ષમાંથી બીજામાં અને બીજામાં ત્રીજામાં સત્તાની પાછળ આવી રીતે દોડાદોડ કરે છે. તો એ પણ એક મદનાતુરા છે. તો એ મદનાતુરા એના ઉપર
પ્રભાવી થઈ જાય છે. હવે માં છે અને આ બધી શક્તિઓ છે, બે રીતે બેધારી તલવારની રીતે કામ કરે. જો તમે એને પગે લાગી, એનો માફી માંગી, એને નમસ્કાર કરી, એનું રિસ્પેક્ટ કરીને આગળ વધો, તો એ તમને આગળ જવાનો માર્ગ પણ આપે છે. તો જો પાછો સાધક પોતાના સેન્સિસમાં આવે તો અનંગ રેખા, રેખા એટલે પાછું એને રેખામાં એક સીધી લાઈનમાં એને પાછા પથ ઉપર પાછી ચડાવે છે. પાછો જો એમ થાય કે ના કાંઈક ચ્યુત થઈ ગયો, તો અનંગ વેગીની એના ઉપર પ્રભાવ પાડે છે. એટલે હવે તો એને એકદમ એટલો બધો ફોર્સ આવે છે કે આ વસ્તુ વગર તો આમ થોડાક વખત તો મેં કંટ્રોલ કરી લીધો, પણ મને આના વગર તો ચાલે એમ જ નથી. તો અનંગ વેગીની પિક્ચરમાં આવે છે. પણ પછી પણ એના પછી જો સાધક હજી એમાં ને એમાં તણાઈ જાય તો માંથી જોવાતું નથી. તો એના પછીની જે દેવી છે અનંગ અંકુશા. તો કીધું એમ કે પાશ અને અંકુશ. તો પેલા તો પાશ નાખે છે, પાશ થી પણ ન થાય, ન સીધો થાય ઉપાસક સાધક, તો બાળક ક્યાંક કંઈક ભૂલ કરતું હોય તો માં પછી છેલ્લે થોડીક એકાદી ટપલી પણ લગાડી દે છે, કે થોડો ડારો પણ આપે છે, કોઈ પનિશમેન્ટ પણ કરે છે. કાલે જેમ કે ઘણા લોકોને લખી લાવવાનું કીધું હતું, પણ એવો એકદમ સોફ્ટ અંકુશ. તો જેમ મહાવત એક હાથીને અવડા મોટા પ્રાણીને એક નાનકડા અંકુશથી જો એ આડુઅવળો જતો હોય તો એને માર્ગસ્થ કરે છે, એવી જ રીતે અનંગ અંકુશા એને સાધકને હવે કે આપણે ભાઈ ક્યાં આવ્યા છીએ, ત્રીજું આવરણ છે, આપણે આગળ વધવાનું છે, આ બધા પ્રપંચમાંથી બહાર છૂટવાનું છે. તો પછી અનંગ માલિની એને માળા પહેરાવે છે સાધકને. એટલે કે હવે પછી એની આગળની આધ્યાત્મિક સાધના આગળ વધે છે. હવે કાલે આપણે એક શીલ વિશે જોયું હતું. તો એમાં એમ હતું કે માણસનું વ્યવહારિક એક ચારિત્ર્ય કહી શકાય, નૈતિક આચરણ. તો એ નૈતિક આચરણમાં પણ એવું છે કે એની એક બાંધેલી વ્યાખ્યા આપણે કરી ન શકીએ. જેમ કે એક કબીરદાસજીના જીવનમાં બનેલી એક ઘટના છે કે જીવનના થોડા વર્ષો પછી એવું પણ બને કે કોકવાર એમની એક ચાદર વણીને વણકર હતા તો વેચતા હતા. કોઈ વાર સારો નફો થતો હતો અને કોઈ વાર નહોતું વેચાતું તો નહોતો પણ થતો, પણ એ એટલા સજ્જન હતા અને એટલા સેવાભાવી હતા કે એના ઘરે કોઈ પણ સાધુ સંતો આવે તો એમને ભૂખ્યા નહોતા જવા દેતા, અને કાશીમાં રહેતા હતા. તો ત્યાં આવા બધા લોકોનો આવરો જાવરો રહ્યા કરતો હતો. એકવાર એવું થાય છે કે એક સાથે સાંજના વખતે 30 જણા આવી જાય છે અને તો એમને આવકાર આપે છે. હવે એમને આગ્રહ કરે છે કે ભિક્ષા ભોજન પ્રસાદી લઈને જ જજો, પણ અંદર પૂછવા નથી જતા કે એના પત્નીને કે ભાઈ બધી વ્યવસ્થા છે કે નહીં. અને પત્નીએ જોયું કે ઘરમાં કાંઈ જ નથી, પણ હવે એમણે જ્યારે શબ્દ આપી દીધો છે તો એમના મતલબ એમની આબરૂ જવાનો પ્રશ્ન આવીને ઊભો છે. તો એ ત્યાં ગામમાં જેની પાસેથી એ લોકો બધું સામાન લેતા હતા એ દુકાનવાળા પાસે જઈને માગણી કરે છે. હવે એક સાથે આટલા બધા 30 જણા માટેની આટલી બધી સામગ્રીની માગણી કરે છે તો પેલાના મનમાં પણ થોડું કપટ આવે છે. એટલે એમ કે છે કે પણ તું બદલામાં તો તમે લોકો પહેલા પણ આટલું ઉધાર લીધું છે ને તમે બદલામાં શું આપીશ? તો કે છે અત્યારે તો કંઈ નથી આપવા માટે. તો એની પાસેથી અઘટિત માગણી કરે છે. હવે શીલની દ્રષ્ટિ જોઈ તો એ લેડી એમના પત્ની દ્વિધામાં પડે છે, પણ એ બે વસ્તુની તુલના કરે છે કે અત્યારે આ વધારે મહત્વનું છે કે મારા પતિને આબરૂ સાચવવાનું એ વધારે મહત્વનું છે. તો એની એ માગણીને કબૂલ કરે છે, પણ એમ કે છે કે પહેલા અત્યારે હું ઘરે જઈને રસોઈ કરીને સાધુ સંતો આવ્યા છે એને જમાડીને પછી હું મોડી રાત્રે આવીશ તારે ઘરે. તો એમ કે છે કે એની શું ખાતરી કે તું અત્યારે બધું સામાન લઈ જાય ને પછી પાછી આવીશ જ? એમ કે છે કે હું કબીરની પત્ની છું, એટલે સત્યવચની છું એમ. તો પેલો કે છે ઠીક છે. એટલે એમના પત્ની ઘરે આવે છે, બધું રસોઈ પાણી બધું કરે છે. બધા સાધુ સંતો એકદમ સંતોષ પામીને ભિક્ષા લઈ પ્રસાદ લઈને પોતાના ગંતવ્ય સ્થાને નીકળી જાય છે. આ જોઈને એકદમ કબીરની આંખમાં હર્ષાશ્રુ આવી જાય છે કે અરે વાહ, કેવું સરસ, આજે આપણા ઘરે આટલા બધા સંતોએ પ્રસાદ લીધો. અને એક બાજુ આને હવે જે એણે વચન આપ્યું હતું એ યાદ આવીને એની આંખમાં પણ આંસુ આવી જાય છે. તો કબીરને ખ્યાલ નથી આવતો. પછી એમ કે છે કે કેમ તારી આંખમાં પણ આજે આંસુ આવી ગયા? એટલે પેલી જે હકીકત બની હતી એ કહે છે
હવે જુઓ કે સંતનો સ્વભાવ કેવો હોય છે અને એની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા કેવી હોય છે. તો એમ કે વાંધો નહીં, આમે આ તો એક શરીર છે, એને કોઈના પણ કામ માટે આવી ગયું તો એનો કઈ અફસોસ નથી, પણ આટલું બધું મોડું થઈ ગયું છે અને આટલો વરસાદ વરસી રહ્યો છે, તો ચલ હું તને મૂકી જાઉં છું. એટલે કબીર એમને પોતાની પત્નીને લઈને પેલા ભાઈના ઘર સુધી મૂકવા માટે આવે છે. અંધારું ઘણું થઈ ગયું છે, મોડી રાત થઈ ગયું છે. પછી પેલી દરવાજો ખટખટાવીને અંદર ચાલી જાય છે. તો આ કબીર બહાર ઓટલા પર બેસી જાય છે અને એ તો પાછા પોતાના રામની મસ્તીમાં, ભજનમાં ડૂબી જાય છે, ઈશ્વરના સ્મરણમાં. તો પેલો માણસને બહુ નવાઈ લાગે છે. એમ કે છે કે આટલી મોડી રાત્રે અને આટલે ઓલામાં તું કેવી રીતે એકલી આવી, તને ડર ના લાગ્યો? તો એને કીધું કે ના, મારા પતિ મૂકી ગયા. તો એને ઓર આશ્ચર્ય, કબીર પોતે તમને મૂકી ગયા? હે કે બહાર બેઠા છે. હવે તો ઓલાને વધારે આંચકો લાગ્યો. પછી એને ધીમે કરીને દરવાજો ખોલીને વાતની સત્યતા જાણવા માટે જોયું, તો એ તો પોતાની મસ્તીમાં આંખ બંધ કરીને રામનું ભજન કરતા હતા. એટલે હવે દરવાજાનો અવાજ થયો એટલે એ પણ સફાળા ઉભા થયા અને કબીરજીએ કીધું કે અરે માફ કરજો, મારા અહીંયા બેસવાથી જો તમને તકલીફ થતી હોય તો હું સામેના ઓટલે વયો જાઉં. હવે પેલાના હૃદયમાં એકદમ જ પલટો આવ્યો કે મેં આવા પતિ પત્નીને આવી વ્યક્તિ પાસેથી આવી અઘટિત માગણી કરી, અને એ તરત જ બંનેની માફી માંગે છે અને એના ચરણમાં પડી જાય છે. તો હવે જુઓ, શીલનો આપણે જો એક કોમન જે સર્વસામાન્ય એવો અર્થઘટન કરીએ કે વ્યક્તિ માટે, એક સ્ત્રી માટે પોતાની ચારિત્ર્ય, પોતાની એ એકદમ સૌથી સર્વોપરી વસ્તુ છે. તો સમય, સ્થળ, પરિસ્થિતિને અંગે આ વ્યાખ્યાઓ બદલાતી હોય છે. તો આપણે શું આમાં એને આવો નિર્ણય લીધો, એમાં એને શીલવાન નહીં કહી છે? તો શીલ એક કઈ રીતે છે કે કોઈનું બુરું કરવામાં, કોઈ બીજાનું અહિત કરવા માટે જો શીલનું છોડી દેવામાં આવતું હોય, તો અથવા તો બીજાને તુચ્છ ગણીને પોતે એનાથી સર્વોપરી છે એવા ભાવ માટે આચરણ કરવામાં આવતું હોય, તો આ એક ટાઈપનો એક સૂક્ષ્મ એવો સાત્વિક એવો ઈગો જ છે. એટલે આ બધા ઈગોના જ પ્રકાર છે. તો આ કાલે વાત થોડી કહેવાની રહી ગઈ હતી, તો એનાથી આપણે આજે હવે આ ત્રીજા આવરણનું સમાપન કરશું અને આપણે આગળ વધશું ચોથા આવરણમાં. તો હવે ચોથું આવરણ છે સર્વ સૌભાગ્યદાયક ચક્ર. જાગૃતિબેન, હવે આ બદલી દેજો. તો 3 આપણે આવરણ જે જોયા, એમાં સૌથી પહેલું જોયું આઉટરમોસ્ટ સ્ક્વેર, પછી બીજું જોયું તો પાંદડીઓ વાળું જોયું. એક પાંદડી 16 હતી, પછી બીજી પાંદડી 3, 8 પાંદડી હતી. હવેનું જે આ આવરણ છે એમાં હવે ખરેખર ત્રિકોણ શરૂ થાય છે. તો એમાં મને જેવું આવડ્યું એવી મેં કોશિશ કરી છે. તો એક સૌથી પહેલું નીચે જે ટચ થાય છે, થોડું પર્પલ જેવા કલરનું છે, તો એ 1 નંબર જ્યાં લખ્યો છે, તો ત્યાંથી આપણે પૂજનની શરૂઆત કરીએ છીએ, અથવા તો ત્યાંથી આપણે ચોથા આવરણમાં અંદર એન્ટર થઈએ છીએ. તો એ જે છે એ નીચેની બાજુથી, આપણે અનંગ કુસુમે એ ઉપરની તરફથી હતું, પ્લસ એક કુદાવીને હતું, અને એ પણ ક્લોકવાઇઝ હતું, એટલે પ્રદક્ષિણ માર્ગે હતું. હવે આ વામાવર્તી કહેવાય, અપ્રદક્ષિણ માર્ગ કહેવાય, અથવા તો કોમન જે કહે છે એન્ટી ક્લોકવાઇઝ. તો એ રીતે બધી દેવતાઓ સિચ્યુએટેડ છે અને એ રીતે એમની પૂજા થાય છે. તો એમાં સૌથી પહેલું જેવું એન્ટર કરીએ એટલે આઉટરમોસ્ટ ટ્રાયંગલ, આપણો સામનો જે થાય છે એ એક ત્રિકોણની સાથે આપણો સામનો થાય છે. 1 નંબરનું જે ત્રિકોણ છે એ દરવાજો ઉઘડે છે. હવે ખરેખર આ એટલું બધું અદ્ભુત છે અને ઋષિ મુનિઓએ આ બધું પોતાની સમાધિમાં જોયેલું છે. એટલે આ કહેવાય છે કે પહેલાના જે 3 આવરણ છે એ પ્રપંચિક કહેવાય, ભૌતિક કહેવાય. એ 3 અવસ્થા આપણી મનુષ્યની સાથે સરખામણી કરીએ તો જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ. કારણ કે જે આપણે જોયું બધા આ અષ્ટપાશ, એ કોઈ માણસ જાગૃત હોય, એલર્ટ હોય તો એને આવા પાશ બાંધી નથી દેતા. પણ એ જાણે કે કોઈ મોહમાં, કોઈ અજ્ઞાનમાં, એટલે કે નિદ્રાધીન થઈ ગયો હોય, એટલે ત્રીજી જે અવસ્થા છે એ ત્રીજા આવરણમાં, એમાં બધા અષ્ટપાશથી માણસ ઘેરાઈ જાય છે. અને આ જે ચોથું આવરણ છે એને તુરીય આવરણ કહેવાય છે, એટલે કે ચતુર્થ અવસ્થા. એટલે હવે ખરેખર સાધનાની, ઉપાસકની સાધનાની શરૂઆત થાય છે. અને
મેં પહેલા પણ એકવાર કીધું હતું આપને કે મેન બ્લન્ડર કરીને એક ભાઈના બ્લોગ બહુ સરસ છે, અને તમે ગૂગલમાં નાખશો તો એ ઇંગ્લિશમાંથી હિન્દીમાં ટ્રાન્સલેટ પણ કરી આપે છે આપણને. તો એમાં આ આખા 25 શ્રીનગરની અંદર હવે આપણે એન્ટર થયા એવું એમાં સમજાવવામાં આવ્યું છે કે પહેલા બ્રહ્માંડના આઉટર બધા ભૌતિક જગતમાંથી હવે આપણે અંદર, તો એ શ્રીનગરની અંદર 25 દિવાલો છે, અને એક એક દિવાલ જેમ કે લોખંડની, પછી તાંબાની, ચાંદીની, પંચધાતુની, સોનાની, એવી રીતે અલગ અલગ વસ્તુની એક એક કિલ્લાઓ, એક એક દિવાલો, અને એક એક દરવાજામાંથી અંદર થતા છેલ્લે બિંદુ સુધી પહોંચાય છે. અને એમાં વચ્ચે બધી જુદી જુદી જાતના વૃક્ષોની વાટિકાઓ અને બીજું બધી ઘણી વસ્તુ લોભામણી પણ અંદર આવે છે. તો સાધકની હવે જે આધ્યાત્મિક સાધના શરૂ થાય છે એ હવે આ ચક્રથી શરૂ થાય છે. 3 આવરણ પછી આ ચોથા આવરણમાં આના 3 વિભાગ પડે છે. એક પહેલું 3 નો એક વિભાગ પડે છે, પછી 4, 5, 6 નો એક વિભાગ પડે છે, અને પછી 7, 8, 9માં કોઈ ચિંતા કરવાની સાધકને રહેતી નથી. પછી એની બધી જવાબદારી માં પોતે જ સંભાળી લે છે. તો હવે આ સર્વ સૌભાગ્યદાયક ચક્ર, એની અંદર 14 ત્રિકોણ છે. અહીંયા તમે મેં નંબર આપી દીધા છે એ પ્રમાણે જોઈ શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7, ઉપરનો 8, પછી 9, 10, 11, 12, 13 અને 14. તો 14 જે એમાં દેવતાઓ છે, જે શક્તિઓ છે, માના જ આ બધા વિવિધ રૂપો છે, એ 14 એ ક્રમ વાઇઝ એમાં સ્થાપિત છે. ત્યાં એની અધિષ્ઠાત્રી છે. અને આખા ચક્રની અધિષ્ઠાત્રી જે ચક્રેશ્વરી દેવી છે એનું નામ છે ત્રિપુરવાસિની. આપણે પહેલા કેવું ત્રિપુરેશી, ત્રિપુર સુંદરી, ગઈકાલે કર્યું એમાં ત્રિપુર સુંદરી, અને હવે ત્રિપુરવાસિની. અને અહીંયાની જે યોગીની છે એ સંપ્રદાય યોગીની છે. ચક્રનું નામ છે સર્વ સૌભાગ્યદાયક ચક્ર. હવે જો આપણને આ બધી ડિટેલ યાદ ન રહે તો કઈ પાકું કરવાનું નથી, આમાં કઈ 12માની પરીક્ષા આપવાની નથી. ફક્ત આપણને એક કનેક્ટ થઈ શકે એટલા માટે મને જે ઇન્ફોર્મેશન છે હું તમારી સાથે ખાલી વહેંચું છું. ફક્ત ખડગમાલા સ્તોત્ર બોલવા માત્રથી માની સામે કે શ્રીયંત્રની સામે કે તમારા ઘરે જે પણ ફોટો અંબાજીનો હોય, જે પણ દેવી દેવતાનો ફોટો હોય, તમારી કુળદેવીનો ફોટો, એની સામે બોલવા માત્રથી માં બધું જ તમારું કાર્ય સફળ કરી દે છે. તો હું તો ફક્ત મને જે ખબર પડે છે એ તમારી સાથે શેર કરું છું. તો આ એટલું બધું એમ કે ક્લિષ્ટતા નહીં કરવી, અરે ભગવાન આ બધું આવે, આ ક્યાં આવી ગયું, એટલું બધું યાદ રાખવાનું, એવી રીતે નથી જોવાનું. અને આપણે બ્રહ્માંડનું રહસ્ય આટલું બધું અદ્ભુત છે, આટલું બધું આપણા ઋષિમુનિઓ આવું શોધ્યું છે, અને આવા એક શ્રીયંત્રની સ્થાપના થઈ છે, એની રચના થઈ છે, અને એ શ્રીયંત્ર બ્રહ્માંડમાં છે. આવી રીતે આપણી સામે ફિઝિકલ ફોર્મમાં પતરા કે સોનાના પતરા પર કે એમ પણ મેરુના રૂપમાં હોય છે. અને ત્રીજું કે આપણી શરીરની અંદર પણ આ જ શ્રીયંત્ર સ્થાપિત છે. આપણા જે બધા ચક્રો છે એ પણ આપણા 9 જે 7 ચક્રો છે એમાં એક ઉપરનું છે અને એક મૂલાધારની પણ નીચે. તો એ મળીને 9 ચક્રો બને છે. તો એ પણ એ 9 આવરણ છે. તો એ સમજવામાં થોડું આપણને સારું પડે એટલા માટે આપણે આ બધી સત્સંગ કરીએ છીએ. તો 14 ને જુદી જુદી રીતે દર્શાવવામાં આવે. પહેલા તો ત્રિકોણને કઈ રીતે દર્શાવવામાં આવે? તો 3 વસ્તુ છે. એક તો આપણે એટલે કે જીવ, એક તો જગત વિશે આપણે જાણવું જોઈએ કે જગત કોણે કર્યું, ક્યારે કર્યું, કેવી રીતે થયું, કોનું બનેલું છે, શેનું બનેલું છે. એટલે જીવ, જગત અને જગતને રચનાર જગતદાત્રી માં ત્રિપુર સુંદરી એટલે કે પરાશક્તિ. તો એ 3 જે છે એટલે 3 નું હવે આ ત્રિકોણ તરીકે બધા ત્રિકોણ જ આવશે. 14 ત્રિકોણ, પછી 10 ત્રિકોણ, પાછા 10 ત્રિકોણ, 8 ત્રિકોણ, 1 ત્રિકોણ. તો એવી રીતે આગળ ત્રિકોણ જ હવે બધા ત્રિકોણ ની રીતે જ બધા આવરણ આવશે. તો અને અહીંયા હવે એનું નામ છે સર્વ સૌભાગ્યદાયક ચક્ર. સૌભાગ્ય એટલે શું? તો બધા પ્રકારનું સુખ સમૃદ્ધિ એમાં ભૌતિક પણ આવી ગઈ અને આધ્યાત્મિક પણ આવી ગઈ. તો બંને પ્રકારનું સૌભાગ્ય આપનારું આવું આ ચક્ર છે. અને એટલે એમાં આ ચક્રમાં દાખલ થતા જે આપણને પહેલો ત્રિભુજ દેખાય છે આમ નીચે, તો એવા સેમ તમે જોશો 1 થી પછી 11 અને 5 તો એક ત્રિકોણ બને છે. પછી એના પછી થોડુંક ઉપર જાશો
તો 10 અને 6 નંબર લખેલા છે ઉપર એનો મળીને બીજો ત્રિકોણ બને છે. પછી ઉપર 9 અને 7 લખેલા છે ત્યાંથી ત્રીજો બને છે અને સેન્ટરમાં એવા બીજા 2 બને. તો આ 5 જે અધોમુખ ત્રિકોણ છે એ 5 અને ઉપરના ઉર્ધ્વમુખ ત્રિકોણ છે 4. એ મેં જુદા જુદા કલરમાં કરવાની કોશિશ કરી છે તો તમે એને ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકશો. તો સૌથી નીચેથી જોઈએ તો 14 અને 2 એ બેઝ લાઈનથી ગણશો તો એક ત્રિકોણ, પછી 13 અને 3 ગણશો તો બીજો ત્રિકોણ, 12 અને 4 ગણશો તો ચોથો ત્રિકોણ, તો ત્રીજો ત્રિકોણ, અને અંદર એક બ્લુમાં છે એ અંદર ચોથો ત્રિકોણ. તો એવી રીતે 4 ઉપરની તરફના છે. તો આ બધા 9 જે છે, સૌંદર્ય લહરીમાં પણ આની વાત આવે છે કે શિવ ઉપરના જે છે એને શિવ સ્વરૂપ કહેવાય છે. તો પ્રકૃતિની કંઈ પણ પ્રજનનની દિવ્ય શક્તિઓ આમાં રહેલી છે શિવ રૂપે અને શક્તિ રૂપે. તો એ 5 અને 4 9 મળીને એકબીજા સાથે ઇન્ટરસેક્ટ થઈને એમાંથી 44 43 આમ તો ગણાય, પણ ઘણા લોકો બિંદુને પણ એક ત્રિકોણ ગણે છે, તો 44. તો એવા 43 અથવા તો 44 ત્રિકોણ આમાંથી પ્રગટ થાય છે અથવા તો બને છે, એની રચના થાય છે. તો સૌથી આ પેલા ચોથા આવરણની અંદર 14 સૌથી આઉટરમોસ્ટ જે બધા ત્રિકોણ છે એને આપણે કન્સિડર કરવાના છે. તો એ 14 ત્રિકોણમાં 14 દેવીઓ એમાં શક્તિઓ પ્રસ્થાપિત છે. આને 14 લોક પણ કહેવામાં આવે છે. જેવી રીતે કે બ્રહ્મ ગાયત્રી મંત્ર છે એમાં 14 લોકનું વર્ણન છે. તો ભૂર્ભુવ સ્વ જન તપમ સત્ય, એવી રીતના મહ સત્ય, એવી રીતે ઉપરના, અને સુતલ તલ વિતલ રસાતલ એવા બધા પાતાળ લોકના પણ 7. તો એ 7 ને 7 મળીને 14. તો 14 લોક તરીકે પણ એને ગણવામાં આવે છે. એને 14 આપણા શરીરની સાથે જો ગણીએ, બ્રહ્માંડની દ્રષ્ટિએ એ 14 લોક, આપણા શરીરની દ્રષ્ટિએ જો ગણીએ, શરીરની અંદર પણ શ્રીયંત્ર છે એના એ દ્રષ્ટિએ ઇન્ટરપ્રિટેશન કરીએ તો 14 મુખ્ય જે નાડીઓ છે આપણા શરીરની અંદર, તો એ 14 નાડીઓ છે: અલંબુષા, કુહુ, વિશ્વોદરા, વારણા, હસ્તી, જીહ્વા, યશોવતી, પયસ્વિની, ગાંધારી, પૂષા, ઈશિની કેવું છે એનું નામ મને બરાબર ખ્યાલ નથી આવતો, સરસ્વતી, ઈડા, પિંગલા અને સુષુમ્ના. તો આ 14 નાડીઓ જે છે એ પણ આ 14 ત્રિકોણ એને દર્શાવે છે. એટલે કે 14 નાડીઓ મુખ્ય એ પણ પ્રતિનિધિત્વ આનું કરે છે. એટલે 14 ગુણો પણ દર્શાવે છે. તો એ જે શાબ્દિક રીતે આપણે જોઈએ તો સૌથી પહેલા આવે છે સર્વ સંક્ષોભિણી. તો 1 નંબરમાં આવે છે સર્વ સંક્ષોભિણી. હું ધારી લઉં છું કે બધા પાસે PDF હશે, અથવા નહીં હોય તો બધાએ પોતાની ડાયરીમાં કમસે કમ આ ચોથું આવરણ લખી લીધું હશે, તો એની સાથે નામ રેફર કરી શકશો તમે. હું ચિત્ર એટલા માટે રાખું છું કે તમને એની સિચ્યુએશન ખબર પડે કે ક્યાં એ દેવી પ્રસ્થાપિત છે. તો 1 નંબરમાં આવશે સર્વ સંક્ષોભિણી, 2માં આવશે સર્વ વિદ્રાવિણી, 3માં આવશે સર્વાકર્ષિણી, 4માં આવશે સર્વ સંમોહિની સર્વાહ્લાદિની, પછી 5માં આવશે સર્વ સંમોહિની, પછી આવશે 6માં સર્વ સ્તંભિની, એના પછી આવશે સર્વ જૃંભિણી, પછી આવશે સર્વ વશંકરી, પછી આવશે સર્વ રંજની, એના પછી આવશે સર્વોન્માદિની, પછી આવશે સર્વાર્થ સાધિકે, પછી સર્વ સંપત્તિ પૂરિણી, સર્વ મંત્રમયી, અને 14 નંબરની સર્વ દ્વંદ્વ ક્ષયંકરી. તો આ 14 આમાં નામ આવેલા છે. હવે સૌથી પહેલા આ સર્વ સંક્ષોભણ એ 3 વખત આપણે અત્યાર સુધીમાં આવી ગયું. સૌથી પહેલા મુદ્રામાં આવે છે મુદ્રા, સર્વ સંક્ષોભિણી મુદ્રા. પછી આવે છે આગળનું જે ચક્ર હતું એ ચક્રનું નામ હતું સર્વ સંક્ષોભણ ચક્ર. અને હવે અહીંયા દેવી છે પહેલા 1 નંબરની સર્વ સંક્ષોભિણી દેવી. તો આ 3 વસ્તુ જુદી જુદી છે. મુદ્રા કરીને દેવીને પ્રસન્ન કરવામાં આવે છે. ચક્ર એટલા માટે સર્વ સંક્ષોભણ કીધું કે આ બધા પાશ આપણા મનને ખળભળાટ કરાવે છે. અને અહીંયા જે દેવી છે એની પ્રાર્થના કરવાથી હવે પોઝિટિવ શું મળે છે? સંક્ષોભણ થવું એ સારું, કઈ રીતે સારું? તો એ અહીંયા આ ચક્ર આપણને દર્શાવે છે. તો એનો ડાયરેક્ટ રિલેશન સમુદ્ર મંથન સાથે બતાડવામાં આવે છે કે જેમ કે દેવતાઓને અમૃતની જરૂર પડી હતી, વારે વારે દેવતાઓને અને દાનવોનું યુદ્ધ થતું હતું, તો ભગવાનની સલાહથી એ લોકોએ ક્ષીરસાગર, ભગવાનના ક્ષીરસાગરનું
મંથન મેરુ પર્વતને લઈને આ વાર્તા બધા આપણે જાણીએ છીએ. તો હવે જ્યારે એને ખળભળાટ કર્યો, એનું મંથન કર્યું, એનામાં કંઈક ઉત્તેજના કરી, એને હલચલ કરી, તો એમાંથી 14 રત્નો બહાર આવ્યા. અમૃત પણ બહાર આવ્યું, હલાહલ પણ બહાર આવ્યું. તો એ જ્યાં સુધી નહોતું થયું ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે સમુદ્રના ગર્ભમાં આટલા સુંદર રત્નો પડેલા છે, કે એમાં મહાલક્ષ્મી પણ છે, ધન્વંતરી પણ છે, એમાં આ બધું ચંદ્ર પણ છે, આમાં ઐરાવત પણ છે, આમાં પારિજાતનું વૃક્ષ પણ છે, આની અંદર ઉચ્ચૈશ્રવા ઘોડો પણ છે. આ બધી વસ્તુ અંદર છે એવું પેલા ખબર નહોતી. મંથન કર્યા પછી સારી અને ખરાબ બધી વસ્તુ પ્રગટ થઈને બહાર આવી. બધાને રત્નો કહેવામાં આવે છે, બધા રત્નો બહાર આવ્યા. તો એવી જ રીતે આ સાધક જ્યારે આગળ સાધનામાં વધે છે, તો એ જ્યારે ચિંતન કરે છે, ગુરુના ઉપદેશનું મનન કરે છે, ત્યારે એના મનમાં મનોમંથન શરૂ થાય છે, હલચલ શરૂ થાય છે, સંક્ષોભન શરૂ થાય છે, અને એ સર્વ સંક્ષોભિણી એને આગળ વધવામાં મદદ કરે છે. પછી સર્વ વિદ્રાવિણી. તો સર્વ વિદ્રાવિણી છે એ દ્રાવણ આપણે કહીએ છીએ દ્રવ પદાર્થ, પ્રવાહી પદાર્થને, અને વિદ્રાવિણી એટલે એ પ્રવાહિત કરે છે. તો શું વસ્તુને પ્રવાહિત કરે? તો આપણાની અંદરની નેગેટિવિટી હોય છે એને પ્રવાહિત કરીને બહાર એને કાઢી નાખે છે. બીજું કે જે શક્તિઓ હોય છે એને પણ દરેક પાર્ટ્સમાં પ્રવાહિત કરે છે. નેગેટિવ વિચારોને પણ દૂર કરે છે. તો જેમ નેગેટિવ વિચાર હોય કે થોડી સંકુચિતતા હોય તો આપણે રિજિડિટી આવી જાય છે, આપણામાં થોડી જડતા આવી જાય છે. પણ જ્યારે વિદ્રાવિણી એટલે કે જો કોઈ એમ કે ને કે આ તો બહુ જડ કઠણ હૃદયનો છે, કોઈનું એનું કોઈ વાતમાં એને દુઃખ થતું નથી, દ્રવતું નથી, પણ દ્રાવણ હોવું, દ્રવિત હોવું એ ગુણ છે. તો અનુકંપા ભરેલું હૃદય હોય છે, એ દ્રવિત થાય છે. તો એવી રીતે આ વિદ્રાવિણી આપણને વધારે ફ્લેક્સિબિલિટી આપે છે, વસ્તુઓને આપણે સ્વીકારી શકીએ છીએ એવી આપણને એવા ગુણો આપણામાં વિકસિત કરે છે. તો એવી શક્તિ આપણને આપે છે. પછી સર્વાકર્ષિણી. તો આપણને આ આકર્ષિત કરીને આપણું વ્યક્તિત્વ એવું બને છે કે બીજાને આકર્ષક લાગે, અથવા તો આપણને સારા જ્ઞાનની કે એના તરફ કે નોલેજ તરફ આપણને આકર્ષિત કરે છે. આકર્ષણ ગમે તે પ્રકારનું હોઈ શકે, સાધક ઉપર ડિપેન્ડ કરે છે. અને એક ખાસ વાત આ છે કે આ આવરણની પૂજા કરે છે સાધક, તો ત્યારે એને સદગુરુ ની પ્રાપ્તિ થાય છે એવું એને માનવામાં આવે છે. કે જે વ્યક્તિએ એને મંત્ર દીક્ષા આપી હોય કે એને પૂજા રિચ્યુઅલ્સ વિધિ વિધાન શીખવાડ્યું હોય, એ એક સામાન્ય ગુરુ કહેવાય. એની એટલી પહોંચ નથી કે તમને આત્મજ્ઞાન આપીને આધ્યાત્મિક વિકાસ કરાવીને તમને આત્મ સાક્ષાત્કાર કરાવી દે. તો એવા જે આત્મ સાક્ષાત્કાર કરાવી શકે અને એવું આધ્યાત્મિક જ્ઞાન આપી શકે એવા ગુરુની પ્રાપ્તિ આ ચક્રની પૂજા કરતા કરતા વ્યક્તિને પ્રાપ્ત થાય છે. ઈશ્વર એને પોતે જ ગુરુના રૂપમાં આવીને મળે છે અને એનું માર્ગદર્શન કરે છે. તો અને પછી આ બધી જ દેવીઓ એને સહાયરૂપ થાય છે. તો સર્વાહ્લાદિની, આહ્લાદ એટલે ખુશી થવી, આપણે કહીએ ને કે આહ્લાદિક વાતાવરણ છે. તો એવી જે વસ્તુઓ જે કરતા હોય પૂજા સાધના, એમાં એને એટલો વસ્તુમાં આહ્લાદ આવવા માંડે છે. પછી સર્વ સંમોહિની. તો સંમોહિની પાછી મોહિત પણ કરે છે, તો માયાનું આવરણ પણ નાખી દે છે, કોઈ ભ્રમ પણ પેદા કરે છે. અને એવું જ્યારે થાય છે ત્યારે આગળની જે દેવી છે સ્તંભિની, સર્વસ્તંભિની. તો સ્તંભન કરી દેવું એટલે સ્તબ્ધ કરી દેવું. તો સાધનામાં એવી કોઈ અડચણ આવી જાય તો એનો માર્ગ એની પ્રગતિ રોકાઈ પણ જાય છે. પણ પછી એનાથી આગળ આવે છે સર્વ જૃંભિણી. જૃંભિણી એ વિસ્તારિત કરે છે, એક્સપાન્શન કરે છે. તો એ સાધનામાં આવેલા અડચણોને અને એના વિઘ્નોને દૂર કરે છે. પછી સર્વ વશંકરી. તો વશીભૂત કરે છે. તમને કોઈ વસ્તુથી આપણે એમ થઈને કે એનાથી એટલા બધા એના આકર્ષણમાં આવી ગયા છે તો એને વશીભૂત થઈ જાય. જેમ કે હવે મને એક ખડકમાલા કરવામાં એટલી બધી હું વશીભૂત થઈ ગયું છે કે રાત્રે ગમે તેટલું મોડું થયું ને જો મારાથી ન થયું પ્રવાસને લીધે કે કોઈ પણ કારણસર, તો કોઈ બીજી રીતે પૂજા ન થાય તો પણ હું આટલું સ્તોત્ર તો બોલીને જ શું. અને જો એવું હોય કે મતલબ અશુચિ કોઈ એવું બની ગયું હોય કે તો હું રાતના પાછી પણ નાહીને પણ આ સ્તોત્ર બોલીને શું. તો એક વશીકરણ જેવું થઈ ગયું કે ના, આ એક માની આટલી પ્રાર્થના તો મારાથી થઈ જ
શકશે, આટલું 5-7 મિનિટનું સ્તોત્ર તો બોલી જ શકીશ. તો એવી સર્વ વશંકરી છે. પછી સર્વરંજની, રંજન કરવું એટલે આનંદિત કરવું. પછી સર્વોન્માદિની, તો એક ઉન્માદ એટલે એક જાતનું ઘેલું લાગે, એક જાતનું ગાંડ પણ આવી જાય એવું કે ના હવે મારે આ એક માર્ગે આગળ વધવું જ છે. પણ એનો અર્થ એમ નથી કે આપણે આપણું કર્તવ્ય છોડી દઈએ કે આપણી જવાબદારી છોડી દઈએ, પણ એવો આપણી પાસે ટાઈમ હોય જ છે કે જેમાં આપણે બે સાથે કરી શકીએ. પછી સર્વાર્થ સાધિકે, તો સર્વ ઈચ્છાઓની પૂર્તિ, તો એમાં ભૌતિક અને આધ્યાત્મિક બંને ને સાધન સર્વ અર્થોની સાધ્ય કરી આપે એવી પ્રદાત્રી છે. સર્વ સંપત્તિ પૂર્ણી, તો આ બધા એવું નથી કે પછી ખાલી સાધનામાં જ મદદ કરે તો ભૌતિક ધન સંપત્તિ નો નથી આપતી. કારણ કે મા ત્રિપુર સુંદરી પહેલા પણ આપણે વાત થઈ છે કે ભુક્તિ અને મુક્તિ બંને એક સાથે પ્રદાન કરનારી છે. તો અહીંયા એટલા માટે ખાસ લખ્યું છે સર્વ સંપત્તિ પૂર્ણી. પછી છે સર્વ મંત્રમયી, તો એક મંત્ર કરવાથી પણ સર્વ મંત્રનું એમાં પૂજન આવી જાય છે, સર્વ દેવી દેવતાનું પૂજન આવી જાય, તો એવી સર્વ મંત્રમયી છે. બીજી રીતે જોઈએ તો મનનું ત્રાણ કરે છે, મનને રક્ષા કરે છે, મનને મનન કરે છે, મનને જીતવા માટે મદદ કરે છે, તો એવી મંત્રમયી. અને સર્વ દ્વંદ્વ ક્ષયં કરી, તો બધા પ્રકારના દ્વંદ્વ. હવે દ્વંદ્વ કયા કયા આવે છે? તો શરીરને લગતા દ્વંદ્વ જોઈએ તો આપણે ઠંડી ગરમી આપણને તરત જ અસર કરી દે છે, તો એ આપણા શારીરિક દ્વંદ્વ છે. પછી કોઈ વાર કોઈ ભાવા અભાવા થાય, કોઈ સ્વાદ ભાવતો હોય, કોઈ સ્વાદ ન ભાવતો હોય, તો એ બધા હજી શારીરિક લેવલ ઉપર છે. કોઈ સુગંધ આપણને ગમે, કોઈ દુર્ગંધ ન ગમે. પછી એનાથી આગળ આવે છે માનસિક દ્વંદ્વ, તો એમાં આપણે સુખ દુઃખ અનુભવે છે. જે વસ્તુ ગમે એ આપણને સુખ આપે છે, એ વસ્તુ નથી ગમતી એ આપણને દુઃખ આપે છે. તો એ માનસિક દ્વંદ્વ છે. આપણને એકની એક વસ્તુ પણ ક્યારેક સુખ આપે ને ક્યારેક દુઃખ આપે એવું પર બની શકે. તો એ આપણા દ્વંદ્વ જ છે, આપણે પોતે જ ઉભા કરેલા છે. એવી જ રીતે બુદ્ધિના પણ દ્વંદ્વ છે. તો માન અપમાન, હવે કોને કઈ વાતમાં ખોટું લાગી જશે, કઈ વાતમાં અપમાન લાગી જશે, એ દરેક વ્યક્તિની પોતાની મેચ્યોરિટી પર અવલંબે છે. તો એ માનસિક રીતે જો માણસ જાગૃત હોય, બૌદ્ધિક રીતે તર્કની રીતે વિચાર કરતો હોય, તેમાં અપમાન જેવું કાંઈ ન પણ હોય, પણ છતાં પણ માણસને એવા દ્વંદ્વ પણ પીડતા હોય છે અને આ સાધનામાં વચ્ચે આવતા હોય. તો અહીંયા છે કે દ્વંદ્વ ક્ષયં કરી, એ બધા જ પ્રકારના દ્વંદ્વોને દૂર કરનારી છે. અને એટલે સર્વ સૌભાગ્યદાયક ચક્ર સ્વામીની સંપ્રદાય યોગીની. તો આ સાથે આપણું આ મેં બહુ શોર્ટમાં લીધું એટલા માટે કે તમે જો યુટ્યુબ પર જોશો તો એક દેવી વિશે કે બે દેવી વિશે પણ આખો 1 કલાકનો વિડીયો, ઓડિયો ને વિડીયો છે. પણ આપણને જેટલું સાધનામાં જરૂરી છે એટલું મેં તમને એના સાર રૂપે કીધું. તમે વધારે ડિટેલમાં જોઈએ તો લિંક મને જે લોકો પર્સનલમાં લખશે તો હું મોકલી દઈશ, એમાંથી તમે જોઈ શકશો તમારી પોતાની સગવડે. તો અહીંયા આપણે આજનું અહીંયા આ વિવેચન પૂરું કરીએ છીએ. પછી આનું પઠન લઈ લઈએ.